ભિખારીઓની વચ્ચે તીવ્ર વૈરાગ્યની ધૂનમાં ઈસવીસન 1953માં એક રાત્રે માત્ર ₹1.25 મુઠ્ઠીમાં લઈને મેં ગૃહત્યાગ કર્યો. મુઠ્ઠીમાં એટલા માટે કે સીવેલા કપડાં પહેરેલા નહીં, અને ₹1.25 એટલા માટે કે તેની જેટલી ટિકિટ આવે તેટલે દૂર પહોંચી જઈ પછી લક્ષ્મીનો સ્પર્શ નહીં કરવાનો નિયમ લેવો હતો. જો કે ટિકિટ બારી ઉપર જ એક પરિચિત ભાઈ ઊભા હોવાથી હું ટિકિટ લઈ શક્યો નહીં, કારણ કે મેં મારી જાતે જ સાધુનો વેશ ધારણ કરી લીધો હતો, અને આવા વેશમાં જો ઓળખાઈ જાઉં તો રેલવે સ્ટેશન ઉપર જ નાટક થઈ જાય, લોકો ભેગા થઈ જાય તથા ગાડી ઉપડી જાય અને લક્ષ્ય ચૂકી જવાય. મારી સામે હવે બે જ માર્ગ હતા. એક તો ટિકિટ લીધા વિના જ ટ્રેનમાં બેસી જવાનો, અને બીજો સવારની બીજી ગાડી આવે ત્યાં સુધી ઘેર પાછા ફરવાનો. બીજો માર્ગ શક્ય ન હતો, કારણ કે છેલ્લા 6 મહિનાના પ્રબળ મનોમંથન પછી મેં ઘર છોડ્યું હતું. જે કાંઈ ચીજવસ્તુઓ હતી તે મિત્રો તથા સ્નેહીઓને ભેટ આપી દીધી હતી. પૈસા માંગનારાઓને પૈસા આપી દીધા હતા, તથા મારા જે દેવાદારો હતા તે બધાને કહી આવ્યો હતો કે હવે મારે પૈસા લેવાના નથી. હિસાબ ચૂકતે થઈ ગયો સમજજો. મારા વ્યવહારથી લોકો સમજી ગયા હતા કે આ છોકરો હવે સાધુ થઈ જશે. પણ મેં કદી કોઈને તેવી વાત કરી ન હતી, તથા કોઈએ સીધી મારી સાથે તેવી ચર્ચા પણ ન કરી હતી. છેલ્લા દિવસે મારા જમા પૈસાની વ્યવસ્થા કરતા 2 પત્રો મેં લખ્યા હતા, જે પોસ્ટમાં નાખવા માટે મારી સાથે હતા. આ પત્રોમાં એક પત્ર જે સંસ્થામાં પૈસા જમા હતા તેના મેનેજર ઉપર તથા બીજો પત્ર જેને એ પૈસા આપી દેવાના હતા તેના ઉપર હતો. મારી પાસેના રોકડા પૈસાનો મેં ઘરમાં છૂટ્ટો ઘા કરી દીધો હતો. મારા ગયા પછી જેને લેવા હોય તે લઈ લે. માત્ર ટિકિટ પૂરતો ₹1.25 જ હાથમાં લીધો હતો. શ્રી રામકૃષ્ણ પરમહંસના ઉપદેશોની મારા ઉપર તીવ્ર અસર હતી, જેમાં કાંચન કામિનીના ત્યાગની વાતો સર્વપ્રધાન હતી. તીવ્ર વૈરાગ્યનો અનુભવ જેને ન થયો હોય તેને આ વાત નહીં સમજાય, પણ વ્યક્તિને જ્યારે તીવ્ર વૈરાગ્ય પ્રગટે છે ત્યારે સંસારનું આ સર્વાધિક આકર્ષણ કાંચન અને કામિની અત્યંત ત્યાજ્ય લાગે છે. ઘરના બારણા ઉઘાડા મૂકીને અંધારી રાત્રે, ત્યારે વીજળી નહોતી આવી, હું એકલો ચૂપચાપ થેલામાં 4 કપડાં લઈને સાધુનો વેશ ધારણ કરીને નીકળી પડ્યો હતો. મારા આનંદની કોઈ સીમા ન હતી. છેલ્લા 6 મહિનાથી હું જે ઘડીની પ્રતીક્ષા કરતો હતો તે જ ઘડી આવી ગઈ હતી. આ નિશ્ચિત દિવસની તાલાવેલીમાં છેલ્લા 13 દિવસથી હું પૂરું જમી શકતો ન હતો. ચિંતા તથા ભયમાં જેમ માણસનું ખોરાક ઘટી જાય તેમ હર્ષની તાલાવેલીમાં પણ ખોરાક ઘટી જતો હોય છે. મને દિવસમાં 4 વાર ખાવાની ટેવ હતી. 21 વર્ષની ઉંમરે ભૂખ તો લાગે જ ને. ખરું પૂછો તો સાધુ થવામાં ખરી અડચણ આ 4 વાર ખાવાની ટેવ હતી. મને થયા કરતું કે પછી મને 4 વાર કોણ જમાડશે. બીજી કોઈ વસ્તુ પ્રત્યે કામના નહોતી રહી, પણ જમ્યા વિના તે ચાલતું હશે. જૈન સાધુને આવો વિચાર નથી કરવાનો હતો, કારણ કે તેમની સુઘડ વ્યવસ્થા તેમના સુઘડ સમાજે કરી છે. પણ હિન્દુ સાધુઓ માટે ક્યાં કશી વ્યવસ્થા છે? એક તરફ ધાર્મિક સમાજ જવાબદારી વિનાલો છે, તો બીજી તરફ સાધુઓ પોતે પણ ક્યાં વ્યવસ્થિત છે? તેમનામાં અસંખ્ય ભેદો તથા આચારપાલનની અત્યંત શિથિલતા. બધા જ પ્રકારના માણસો આમાં ભળ્યા છે, એટલે જૈન સમાજ જેવી વ્યવસ્થા શક્ય નથી રહી. ત્રીજું, હિન્દુ પ્રજાનો સંઘ જ ક્યાં છે? બધું જ વેરવિખેર. અસંખ્ય શાસ્ત્રો, અસંખ્ય દેવો અને અસંખ્ય ગુરુઓથી આકાંત પ્રજા અવ્યવસ્થા ન મેળવે તો બીજું શું મેળવે? 4 વાર ખાવાની ટેવે મને વારંવાર ઢીલો પાડ્યો હતો, પણ આવી પ્રત્યેક ઢીલાશને કાઢી ફેંકે તેનું નામ તો વૈરાગ્ય કહેવાય. ભોજન ચિંતા અને વૈરાગ્ય વચ્ચે 6 મહિના સુધી સંઘર્ષ ચાલતો રહ્યો. ભોજન ચિંતા ડાહપણ આપતી. ના, નથી થવું સાધુ, કઈ માસી 4 વાર જમાડશે. પણ દિન પ્રતિદિન વૈરાગ્યનું જોર વધતું ગયું. છેવટે વૈરાગ્ય જીત્યો અને તેણે દ્રઢ નિશ્ચય કરાવ્યો કે ભૂખે મરી જઈશ પણ હવે તો સાધુ થવું જ છે. કોઈ પાકી ધૂન વિના સાહસ નથી કરી શકતું, અને ધૂની માણસને લોકો ડાહ્યો નથી માનતા. જો કે આવા ધૂની માણસો જ કોઈવાર મહાન કાર્ય કરી શકતા હોય છે. બહુ ફૂકી ફૂકીને પગલાં ભરનારા, બહુ તો સારી રીતે ઘરબાર પેઢીઓ સાચવનારા થતા હોય છે, ઇતિહાસ રચનારા નહીં. સાધુ સમાજ કે સાધુ જીવનનો મને કશો જ અનુભવ ન હતો. તે એટલે સુધી કે દીક્ષા લીધા વિના સાધુનો વેશ ધારણ ન કરાય તેટલું જ્ઞાન પણ ન હતું. કેટલા સંપ્રદાયો છે તથા મારે કયા સંપ્રદાયમાં દીક્ષા લેવી છે તેનું પણ ભાન ન હતું. માત્ર તીવ્ર વૈરાગ્યની ધૂન હતી. આ ધૂને મને ગજબની શક્તિ આપી. લક્ષ્મીનો સ્પર્શ કર્યા વિના પોણા ભાગના ભારતમાં હું 3 વર્ષ સુધી ગુરુની શોધમાં રખડતો રહ્યો. તે આ ધૂનને જ આભારી હતું. મેં ઘર છોડી દીધું હતું અને હવે પાછા ફરવાનું શક્ય ન હતું. પાછા ફરવું એ એક પ્રકારની કાયરતા કે અનિશ્ચિતતા જ હતી. પણ ત્યારે કરવું શું? પેલા ભાઈ તો ટિકિટ બારીએથી ખસતા જ નથી. ગાડી તો આવી અને આ સુસવાટા કાઢતી ઊભી.
હમણાં ઉપડી જશે અને હું ત્રિશંકુની માફક બંને તરફથી રહી જઈશ. અંતે મેં ટિકિટ વિના જ બેસી જવાનો નિર્ણય કર્યો. આદર્શો પરિસ્થિતિ સાથે બાંધછોડ કરી લેતા હોય છે. જે આવી બાંધછોડ નથી કરતા તે કાં તો દેવ થઈને પૂજાય છે, કાં તો વેદિયા થઈને હાંસીને પાત્ર બને છે. પ્રવેશદ્વારથી નહીં, થોડે દૂર વાડના વાયરો, જેને પહેલેથી જ જરૂરિયાતવાળા માણસો, મુખ્યતઃ રેલવેના જ માણસોએ ઊંચા નીચા કરી નાખેલા, તેમાંથી હું ધડકતા હૈયે એન્જિન પાસેના પ્રથમ ડબ્બામાં ચડ્યો. મને 2 ભાઈ હતા. એક તો હું ટિકિટ વિનાનો હતો અને બીજો કદાચ આ ડબ્બામાં કોઈ ઓળખીતું માણસ બેઠું હોય તો. જેવો હું ડબ્બામાં ચડ્યો કે એક ભિખારીએ કોઈ સંત સમજીને મને હાથ જોડીને કહ્યું, બાપજી, નમો નારાયણ. હું ચમક્યો અને સ્વસ્થ થયો. મને પોતાને જ ભાન ન હતું કે હવે હું સંત થયો છું. સંત જેવો દેખાઉં છું. હું હસ્યો મારા પોતાને જ ઉપર અને મુઠ્ઠીમાં પકડેલો ₹1 પેલા ભિખારીને આપી દીધો. તેને તો આનંદ થયો જ, તેના કરતાં મને વધુ આનંદ થયો. હાશ, છૂટ્યા કાંચનથી. હવે મારી પાસે 4 વસ્ત્રો, એકાદ વાપરવાનું, એકાદ ઓઢવાનું, ગીતા વગેરે 2-4 પુસ્તકો અને એક મોટો લોટો. આ સિવાય કાંઈ ન હતું. હું અકિંચન થઈ ગયો. પોતાની ઈચ્છાથી અકિંચન થયો હતો, કોઈના દબાણથી કે લોભ લાલચથી નહીં. એટલે અકિંચનપણાનો આનંદ રોમે રોમ ઉભરાઈ રહ્યો હતો. પાછળની પાટલી ઉપર બેસવાની જગ્યા હતી. લોકોએ મને માનપૂર્વક વધુ જગ્યા કરી આપી. મેં ધીરે રહીને જોઈ લીધું. કોઈ ઓળખીતું માણસ નથી એવો નિશ્ચય થતાં શાંતિ થઈ. પણ લોકો મને ધારીને જોયા કરતા હતા. કદાચ તેનું કારણ મારી નાની ઉંમર, થોડું દેખાવડું શરીર, બધા જ નવા વસ્ત્રો, નવો થેલો, નવો લોટો અને તરતનું જ મુંડાવેલું માથું, આ બધું લોકોના કુતૂહલ માટે કારણ થઈ શકે તેમ હતું. પણ કોઈએ કાંઈ બોલ્યું નહીં. સુરત આવ્યું અને 12:30 વાગી ચૂક્યા હતા. મારે અહીં જ ઉતરવાનું હતું તથા ટાપટીવેલી રેલવે લાઈને પગપાળા ચાલીને ઠેઠ પ્રયાગરાજના કુંભમાં પહોંચવાનું હતું. હું ઉતરી પડ્યો અને દ્વાર ઉપર ટિકિટ માંગશે તો એવા ભય સાથે આગળ વધ્યો. મારા આશ્ચર્ય વચ્ચે ટિકિટ વિનાર અધિકારીએ ટિકિટ માંગવાની જગ્યાએ મને પ્રણામ કરી થોડે ખસી જઈને જગ્યા કરી આપી. આ દેશમાં આજે પણ સાધુ સંતો પ્રત્યે કેટલો ભાવ છે. આટલી ઘોર અવસ્થામાં પણ આવો ભાવ ટકી રહ્યો છે. પ્રતીક્ષાલયમાં આવ્યો. હવે બાકીની રાત્રિ સૂવું ક્યાં? કોઈ સ્થાયી માણસને પૂછ્યું, ભાઈ, અહીં નજીકમાં કોઈ ધર્મશાળા છે? તેણે લાંબો હાથ કરીને થોડે દૂર એક ધર્મશાળા બતાવી. માણસ પાસે 2 પૈસા થાય અને સાથે સાથે સદ્બુદ્ધિ પણ વધે તો એ પૈસામાંથી કંઈક સારા કામો કરતા જવાની ઈચ્છા થાય. કોઈ સંત સાધુ કે માતા પિતાની પ્રેરણાથી તે ધર્મશાળા બંધાવે. અસંખ્ય માણસો તેની ધર્મશાળાનો આશરો લે અને સુખી થાય. હા, તેમાં ખોટા માણસો પણ આવે અને ખોટો ઉપયોગ પણ થાય. પણ તેથી શું? વ્યવસ્થાની ખામીથી આવું બને અથવા ઉત્તમ વ્યવસ્થા હોય તો પણ કેટલાક અંશેમાં આવું થયા જ કરવાનું. દુરુપયોગના 2% આગળ કરીને જે લોકો પ્રત્યેક કાર્યને કમકોડે છે તે કદી સારા કામો નથી કરી શકતા. અગ્નિમાં ધુમાડો હોય તેમ પ્રત્યેક સત્કર્મમાં પણ કંઈક દોષ તો રહેવાનો જ. સારા કામો કરવા હોય તેણે 2-5% વાળી ઉધાર બાજુ જોયા કરવાની નહીં, 95% વાળી જમા બાજુ જોવાની. હું પેલી ધર્મશાળાએ પહોંચ્યો. એ ધર્મશાળા હતી? એ તો એક લાંબુ ભંગાર અને ગંધાતું પડાળિયું હતું. બારણા વિનાનું, વ્યવસ્થાપક વિનાનું, આખા શહેરના ભિક્ષુકોના આશ્રયસ્થાન સમૂહ એ નરકાગાર હતું. આપણા શહેરો, તેમાં પણ જૂનું સુરત આમે ગંધાતા હોય છે. તેમાં પણ આવા ભિક્ષુક ગૃહોની તો વાત જ શી કરવી. એકવાર તો પાછા વળી જવાની ઈચ્છા થઈ, પણ પાછા વળીને અત્યારે રાત્રે 1 વાગે ક્યાં જવું? ક્ષણભર નાક દબાવી દીધેલું તે છોડી દીધું અને હસીને આ પડાળિયાને રાજમહેલ માની લેવા સમજણને સાથ દેવા નિમંત્રણ આપ્યું. ખરેખર સમજણ આવી પહોંચી.